કિનારે ભારતીય તટરક્ષક દળ દ્વારા સ્વર્ણિમ પ્રાઇડ રનનું ભવ્ય આયોજન કરાયું. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી આવેલા દોડવીરોએ ભાગ લીધો. ભારતીય તટરક્ષક દળ દ્વારા દમણના દરિયા કિનારે સ્વર્ણિમ પ્રાઇડ રન અંતર્ગત એક ભવ્ય દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના ઐતિહાસિક મોટી દમણ દીવા દાંડી ખાતેથી આ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. તટરક્ષક દળના નાયબ મહાનિરીક્ષક સંતોષકુમાર મીણા અને કમાન્ડિંગ ઓફિસર SN બાજપેયી દ્વારા વિધિવત રીતે લીલી ઝંડી બતાવીને દોડવીરોને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ દોડનું આયોજન 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ બે શ્રેણીમાં કરવામાં આવ્યું હતું, જેમાં દમણ ઉપરાંત પાડોશી રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક ઉત્સાહી દોડવીરોએ સહભાગી તે પોતાના બખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. શારીરિક સજ્જતા અને રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે યોજાયેલી આ સ્પર્ધામાં યુવાનોથી લઈને વયસ્ક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા દરિયાઈ સીમાઓની સુરક્ષામાં રત સૈનિકોના શૌર્યને સન્માનિત કરવાનો અને નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના અંતે વિજેતા થયેલા દોડવીરોને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તટરક્ષક દળના અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવા આયોજનોથી સુરક્ષા દળો અને સામાન્ય જનતા વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બને છે. આગામી સમયમાં પણ રાષ્ટ્રીય એકતા અને સામાજિક કલ્યાણના હેતુથી આવા વિવિધ કાર્યક્રમોનું આયોજન અવિરત ચાલુ રાખવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. हर एज ग्रुप के लोगों ने इसमें पार्टिसिपेट किया फ्रॉम स्टार्टिंग फ्रॉम 5 ईयर्स टू 70 ईयर्स ऑफ एज के लोगों ने पार्टिसिपेट किया और ये हम जो है बताने में कामयाब हुए लोगों को कि कितना जो है अपने आप को फिजिकली एक्टिव रहेंगे तो सेहत के लिए अच्छा रहेगा. इसमें तकरीबन 1500 लोगों ने भाग लिया है और इसमें हर उम्र और समाज के हर वर्ग से पार्टिसिपेशन था. लोग मुंबई से, थाने से, थलाशेरी से, सिलवासा से, वापी से, वलसाड से, नवसारी से और दमन से हर जगह से आए थे. खूब जोश के साथ पार्टिसिपेट किया और जिस टाइम में इन्होंने कंप्लीट किया है वो वाकई सराहनीय है.